નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હોપફુલી બધા મજામાં હશો. અને તમને ખ્યાલ છે તેમ આપણે આંકડાશાસ્ત્ર પાર્ટ 1 નો ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અગાઉના વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા જોયા હતા અને આ વિડીયોથી આપણે સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરશું. કરીએ સ્ટાર્ટ. જો આ ચેપ્ટરમાં આપણે 3 રીતના દાખલા શીખવાના છે. પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત છે કાર્લ પિયર્સનની રીત અને ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ખ્યાલ છે ને? ઇન્ટ્રોડક્શનમાં બધું સમજાવ્યું હતું, વાત કરી હતી આપણે. આ 3 રીતમાંથી જે પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, એ આપણે સ્વાધ્યાય 2.1 માં શીખવાના છીએ. વિડીયો કેવો લાગે છે મને લાસ્ટમાં કમેન્ટ દ્વારા જણાવજો. જો ગમતો હોય, ફાયદો થતો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો, જેથી વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ ફ્રી એજ્યુકેશન, ફ્રી ક્વોલિટી એજ્યુકેશનનો લાભ લઈ શકે. ઓકે, બેસ્ટ ક્વોલિટી હું તમને આપવાની પૂરેપૂરી ટ્રાય કરું છું. તમને બધાને ખ્યાલ છે, જે લોકો રેગ્યુલર આપણા વિડીયોઝ જુએ છે એ લોકો મારી વાતથી સહમત થશે. કારણ કે આપણી આ ચેનલ ઉપર ભણવા સિવાય અન્ય કોઈ પણ ટાઈમપાસની વાત હોતી નથી. કોઈ જાતની બ્રેઇન વોશિંગ નહીં, કોઈ જાતની બકવાસ નહીં, કોઈ જાતની લગરાઈ નહીં, કોઈ જાતનું તમારું ટાઈમ વેસ્ટેજ નહીં. માત્ર ભણવાની જ વાતો. ઓકે, અને એ પણ એકદમ સરળ ભાષામાં, સહજતાથી, અને કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે એવી રીતે. વધારે વાત નથી કરતો, ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ વિડીયો. બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમો વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરે છે. તે પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. હવે જુઓ, વિકર્ણ આકૃતિ દોરવાની છે એટલે કે આલેખમાં રજૂઆત કરવાની છે. આપણે કેમ કરશું? આપણી પાસે બે ચલ છે. આ પહેલી લાઈન હોય એ એક્સ ચલ, બીજી લાઈન હોય એ વાય ચલ. ઓકે, આવી રીતે બધા દાખલામાં આપણે એક્સ અને વાય નામ આપી દેવાનું. તો એક્સ ચલ ભાવને લગતી વાત છે અને વાય ચલમાં માસિક પુરવઠોને લગતી વાત છે. જેલ પેન નો ભાવ 14 રૂપિયા હોય તો પુરવઠો 32,000, 16 રૂપિયા હોય તો 50,000. આવી રીતે માહિતી આપેલી છે. આને આપણે આલેખમાં રજૂ કરવાની છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઓકે, ભાવ એક્સ અક્ષ ઉપર લેશું અને પુરવઠો આપણે વાય અક્ષ પર લેશું. આલેખ તૈયાર છે આપણી પાસે, પ્લોટિંગ કરવાનું બાકી છે. હવે જુઓ, અહીં 0, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે શું લેવાના છીએ? ભાવ, જે શેમાં છે? એકચ્યુઅલી રૂપિયામાં છે. અહીં લખું છું ભાવ રૂપિયામાં, અહીં નહીં સમાય. ભાવ રૂપિયામાં. ઓકે, અને વાય અક્ષ ઉપર માસિક પુરવઠો 1000 એકમોમાં. માસિક પુરવઠો 1000 એકમોમાં. ક્લિયર? હવે આ લખશું શું? એક્સ અક્ષ ઉપર કયા નંબર લખવા, વાય અક્ષ ઉપર કયા નંબર લખવા? તો એક્સ અક્ષ ઉપર તમે ધ્યાનથી જુઓ, સૌથી નાની સંખ્યા કઈ છે? કયો મને? 11. અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 17. તો 11 થી 17 અને એક એક નો ગેપ રાખશું આપણે. તો કેવી રીતે લખશું 11 થી 17? કયો તો મને, બોલો. 11, 12, 13, 14, 15, 16, 17. આમ લખવું હોય તો આમ પણ લખી શકો. તમને એમ કે હજુ તો મારી પાસે ઘણી જગ્યા પડી છે, તો અહીં બે નો ગેપ કરી શકો છો. ઓકે, આલેખ આપણે આપણી મરજીથી બનાવી શકીએ, કઈ ખોટું ન થવું જોઈએ. તો બે નો ગેપ રાખવું હોય તો અહીં 11, 12, 13, 14, 15, 16 અને 17. આમ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે સ્કૂલમાં ટીચરે આમ કરાવ્યું, ટ્યુશનમાં આવી રીતે કરાવ્યું તો આમ જ થાય, બીજી રીતે ન થાય. જો બીજી રીતે સાચું હોય, કઈ ભૂલ ન હોય તો એ પણ ચાલે. ઓકે, ફ્લેક્સિબલ રહેજો, બધું પ્રેક્ટિકલ છે. સમજ્યા? અને વાય અક્ષ ઉપર આપણે શું લઈએ? માસિક પુરવઠો. નાની સંખ્યા સૌથી 12
અને સૌથી મોટી સંખ્યા 53. તો કેટલા કેટલાનો ગેપ રાખશું? 12 અને 53 એટલે 5 5 નો ગેપ રાખીએ. હવે અહીં 2 2 ની જરૂર નથી, 1 1 નો જ ગેપ રાખશું. 5 10 15 20 25 30 35 40 45 50 અને 55. ઓકે, 2 2 નો રાખશો તો કદાચ તમારી પાસે મોટું આલેખ હોય અને આવી જાય, પણ મારી પાસે જો હું 2 2 નો ગેપ રાખીશ, મતલબ 2 મૂકીને 5 પછી 2 મૂકીને 10, તો કદાચ નહીં સમાય. એટલે બાકી તમને રાખવું હોય તો રાખી શકો છો. ક્લિયર? બસ હવે પ્લોટિંગ કરી દઈએ. બીજી એક બહુ જરૂરી વાત, હવે જુઓ, y અક્ષ ઉપર 0 થી સ્ટાર્ટ કર્યું આપણે, અને જેમ જેમ ઉપર જતા ગયા તેમ તેમ ગેપ કેટલાનો આવે? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, તો નોર્મલ ગેપ છે. ઓકે, પણ x અક્ષ ઉપર ધ્યાન આપો તો 11, 12, 13, 14, 15 એક એક નો ગેપ છે. અહીં 5 5 નો ગેપ હતો, અહીં એક એક નો ગેપ છે. પણ x અક્ષ ઉપર સ્ટાર્ટિંગમાં જુઓ, 0 થી સ્ટાર્ટ થાય અને તરત નંબર કેવો આવ્યો? 11 આવ્યો. તો સ્ટાર્ટિંગમાં ગેપ કેટલો થઈ ગયો? 11 નો થઈ ગયો. ત્યારબાદ ગેપ કેટલો થઈ ગયો? 1 1 નો થઈ ગયો. તો આ ન ચાલે. એટલે અહીં આપણે શું કરશું? આ x અક્ષને લાઈનને તોડી નાખશું. કેવી રીતે? 9મા ધોરણમાં તમે આલેખ ભણ્યા છો તો યાદ હશે કદાચ તમને. આ લાઈનને આપણે તોડી નાખી. જ્યારે મેન્ટેન ન થતું હોય ગેપ, ડિફરન્સ મેન્ટેન ન થતું હોય, એટ ધેટ ટાઈમ x અક્ષ અથવા y અક્ષની લાઈન બ્રેક કરી દેવાની. y અક્ષ ઉપર એકદમ વ્યવસ્થિત ડિફરન્સ મેન્ટેન થાય છે, તો એને તોડવાની જરૂર નથી. ઓકે, યાદ આવે છે? આવું બધું કર્યું હતું 9મા ધોરણમાં. બસ હવે પ્લોટિંગ કરી દઈએ એટલે પૂરો સમ. x ઉપર 11 હોય તો y ઉપર 12. નાની સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું હંમેશા. x ઉપર 11 તો y ઉપર 12. 12 એટલે ક્યાં આવશે? 10 અને 15 ની વચ્ચે. ત્યારબાદ x ઉપર 12 હોય તો y ઉપર 20. x અક્ષ ઉપર 12, y અક્ષ ઉપર 20. x અક્ષ ઉપર 13, y અક્ષ ઉપર 30. x અક્ષ ઉપર 14, y અક્ષ ઉપર 32. 32 એટલે 30 થી જરાક ઉપર. ઓકે, x અક્ષ ઉપર 15, y અક્ષ ઉપર 45. x અક્ષ ઉપર 16, y અક્ષ ઉપર 50. 16 તો 50. અને x અક્ષ ઉપર 17 તો y અક્ષ ઉપર 53. 53 એટલે 50 થી 3 દોરા ઉપર. સોરી, અહીં આવશે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ x અક્ષ ઉપર નંબર વધતા જાય છે, એટલે કે ભાવ વધતા જાય છે, બરોબર, આ ભાવમાં વધારો થતો જાય છે, તેમ તેમ પુરવઠામાં પણ વધારો થતો જાય છે. એટલે આનો ગ્રાફ ઉપર તરફ જાય છે. પણ જો અહીંથી આપણે એક સ્ટ્રેટ લાઈન દોરશું તો આ લાઈન ઉપર નહીં આવે, સુરેખા ઉપર આ બધા પોઈન્ટ આવશે નહીં. એનો મતલબ એમ છે કે આ સુરેખ સહસંબંધ તો નથી થતો, કારણ કે અહીંથી જો આપણે સ્ટ્રેટ લાઈન એક દોરીએ તો બધા નંબર સ્ટ્રેટ લાઈન પર આવતા નથી. ઓકે, એટલે આ સુરેખ સહસંબંધ નથી. પણ જેમ જેમ x અક્ષના નંબર વધતા જાય છે, તેમ તેમ y અક્ષના નંબર પણ વધતા જાય છે. એટલે આ ધન સહસંબંધ છે. ઓકે, ધન સહસંબંધ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું હતું કે જો એક ચલ વધે અને સાથે બીજો ચલ પણ વધે તો એ ધન સહસંબંધ કહેવાય. એક ચલ ઘટે તો બીજો ચલ પણ ઘટે તો એ પણ ધન સહસંબંધ કહેવાય. પણ જો એક ચલ વધે અને બીજો ઘટે, ઓપોઝિટ ડાયરેક્શન હોય, અથવા એક વધે બીજો ઘટે અને એક ઘટે તો બીજો વધે, ઓપોઝિટ થતું હોય, તો ઋણ સહસંબંધ. અહીં જુઓ, ભાવ વધતા ગયા પણ પુરવઠો પણ વધતો ગયો, ઉપર તરફ જાય છે આપણો આલેખ, એટલે આ ધન સહસંબંધ. સુરેખ સહસંબંધ નથી. ઓકે, હવે અર્થઘટન કરવાનું કહ્યું છે
અહીં પ્રમાણ માપ લખવા પડશે, આપણે લખી નાખીએ. એક્સ અક્ષ પર આપણે 2 નો ગેપ રાખ્યો છે ને, તો 2 સેમી બરાબર ભાવ રૂપિયામાં જ. આ 2 ખાનાનો ગેપ રાખ્યો પણ રૂપિયા એક નો ગેપ રાખ્યો છે, 11, 12, 13. તો 2 સેમી બરાબર 1 રૂપિયો. અને વાય અક્ષ ઉપર 1 સેમી, એક જ ખાનાનો ગેપ રાખીએ છીએ અને 5 નો ગેપ છે, તો 1 સેમી બરાબર 5000 એકમ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 5000 એકમ અથવા 5000 જેલ પેન. બસ અર્થઘટન બાકી. જો અર્થઘટન કરી નાખીએ. અહીં જેલ પેન ના ભાવ અને માસિક પુરવઠા વચ્ચે સુરેખ સહસંબંધ નથી. તેથી ભાવ અને માસિક પુરવઠા વચ્ચે ધન સહસંબંધ છે એમ કહી શકાય. બસ આટલું સિમ્પલ છે અર્થઘટન, કઈ જ નથી. ક્લિયર? આ પેલો આલેખ આપણો પૂરો. કેટલું સિમ્પલ હતું. 9મા ધોરણમાં આલેખ દોરતા હતા એ આનાથી અઘરા હતા, એટલા ઈઝી 12મા ધોરણમાં છે. વિચાર કરી લો. ઓકે, નેક્સ્ટ સમ. એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન્ટ બનાવે છે. તેના વેચાણ માટે કરેલી જાહેરાતનું ખર્ચ અને આરો પ્લાન્ટના વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે. તો જુઓ, જાહેરાત ખર્ચ કર્યું છે 10,000 રૂપિયામાં, એટલે કે 5,000, 50,000, 60,000, 70,000 એવી રીતે. અને નફો થયો છે લાખ રૂપિયામાં છે, એટલે કે 50,000 નો ખર્ચ કર્યો તો 8 લાખ નો નફો થયો. 60,000 નો ખર્ચ કર્યો તો નફો ઘટ્યો 70,000 થયો, સોરી 7 લાખ થયો. વળી પાછો ખર્ચ વધાર્યો તો નફો વધ્યો, વળી ખર્ચ વધાર્યો નફો વધ્યો, ખર્ચ વધ્યો નફો વધ્યો. તો અલ્ટિમેટલી તો આ આલેખ પણ ઉપર તરફ જાય છે. જેમ જેમ ખર્ચ વધે છે તેમ તેમ નફામાં પણ વધારો થાય છે, કે વધઘટ થાય છે. મતલબ કે નીચે નથી આવતો, નફો વધે જ છે. તો આ પણ ધન સહસંબંધ દર્શાવશે. આપણે આલેખ દોરશું એટલે ક્લિયર થઈ જશે. જુઓ, એક્સ અક્ષ ઉપર આપણે શું લખશું? આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે ખર્ચ લખવાનું છે. 5, 6, 7, 8, 9, 10, 11 લાઈનસર છે. નાની સંખ્યા 5, મોટી સંખ્યા 11. તો શું કરીએ બોલો? શું કરશું? જેમ અહીં કર્યું તું એમ જ. 5, 6, 7, 8, 9, 10, 11. મેં બે નો ગેપ રાખ્યો છે, મતલબ 2 ખાનાનો ગેપ રાખ્યો છે. એક નો પણ રાખી શકો તો આલેખ થોડો નાનો થઈ જશે. આ જરાક વ્યવસ્થિત દેખાશે. ઓકે, પણ જો બધા વચ્ચે એક નો ગેપ છે. ઓકે, આ 50,000, આ 60,000, આ 70,000, 10,000 માં છે ને ખર્ચ. પણ સ્ટાર્ટિંગમાં કેટલાનો ગેપ છે? 0 થી 5 નો. બાકી બધામાં એક નો. તો ન ચાલે. તો આ એક્સ અક્ષને આપણે શું કરવું પડશે? તોડવું પડશે. ઓકે, હજુ વાય અક્ષ જોઈ લઈએ. આ એક્સ અક્ષ ઉપર જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં અને વાય અક્ષ ઉપર જોઈ લઈએ નફો 8 લાખ, 7, નાની રકમ 7 લાખ અને મોટી કિંમત 13 લાખ. તો અહીં પણ એક નો ગેપ રાખવો પડશે. હવે 13 સુધી 1 લાખ નો ગેપ કરવો છે કે ડાયરેક્ટ 7 લાખ થી જ સ્ટાર્ટ કરીએ? 7, 8, 9, 10, 11, 12, 13. ઓકે,
બે ખાનાનો ગેપ રાખ્યો બધામાં અને 1-1 લાખનો ફરક રાખ્યો. આ લાખ રૂપિયામાં છે. ઓકે, નફો લાખ રૂપિયામાં. તમે અહીં 7, 8, 9, 10, 11, 12, 13 એમ પણ લખી શકો. બે ખાનાનો ન રાખો ને એક ખાનાનું રાખવું હોય તો રાખી શકો. આલેખ થોડો નાનો થશે. અથવા અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એમ પણ કરી શકો. ચાલે. જુઓ આવી રીતે. જ્યાં સુધી કંઈ ખોટું નથી થતું ત્યાં સુધી બધું કરેક્ટ છે. આલેખમાં દરેક અલગ અલગ રીતે બનાવી શકે છે. આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 આમ પણ ચાલે. ઓકે, આવી રીતે રાખીએ. ચલો હવે y અક્ષ ઉપર જુઓ, લાઈન તોડવાની જરૂર નથી કારણ કે 0 થી સ્ટાર્ટ થયું. 1, 2, 3 1-1 નો કન્ટિન્યુ વધારો થાય છે. પણ x અક્ષ ઉપર લાઈન તોડવી પડશે કારણ કે 0 થી સીધા 5 આવ્યા, 5 નો ગેપ, ત્યારબાદ 1-1 નો ગેપ છે એટલે આને આપણે તોડી નાખી. ઓકે, હવે બસ પ્લોટિંગ કરીએ બધા બિંદુઓની. જુઓ 5 હોય ત્યારે નફો 8 લાખ હતો. 5 હોય ત્યારે 8 લાખ. 6 હોય ત્યારે 7 લાખ. 7 હોય ત્યારે 9 લાખ. 8 હોય ત્યારે 10 લાખ. 9 હોય ત્યારે 13 લાખ. 10 હોય ત્યારે 12 ને 11 હોય ત્યારે 13. 10 વખતે 12 અને 11 વખતે પાછા 13. તો તમે જોઈ શકો છો કે આલેખ ઉપર તરફ જાય છે પણ એકદમ ઉપર તરફ સ્ટ્રેટ લાઈનમાં નથી જતો, એટલે કે સુરેખામાં નથી આવતો. થોડું ઉપર નીચે થાય છે. એનો મતલબ આ સુરેખા ઉપર નથી, સુરેખ સહસંબંધ ધરાવતું નથી, પણ ધન સહસંબંધ ધરાવે છે. બસ પૂરું. પ્રમાણમાં આપ લખી નાખી. x અક્ષ ઉપર શું કર્યું? કેટલાનો ગેપ રાખ્યો તો? 2-2 નો ગેપ રાખ્યો તો એટલે 2 સેમી બરાબર x અક્ષ ઉપર ખર્ચ છે 10,000 રૂપિયામાં અને આપણે 1-1 નો ગેપ રાખ્યો છે. 2 સેમી બરાબર 10,000 રૂપિયા અને y અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 લાખ રૂપિયા. 10,000 રૂપિયા. અર્થઘટન કરી નાખીએ. જેમ અહીં લખ્યું હતું એ જ વિધાન લખી નાખીએ. અહીં જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે સુરેખ સહસંબંધ નથી, તેથી જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે ધન સહસંબંધ છે એમ કહી શકાય. સિમ્પલ હતું. લાસ્ટ, શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી એકત્ર કરવામાં આવી છે. હવે જુઓ કઈ માહિતી છે? તાપમાન સેલ્સિયસમાં અને ગરમ કપડાનું વેચાણ. તો આ તો રકમ વાંચીને જ ખબર પડી જાય છે કે આમાં ઋણ સહસંબંધ આવશે. શા માટે? પ્રેક્ટિકલી વિચારો. જો તાપમાન વધે તો ગરમ કપડા ઓછા વેચાય. તાપમાનમાં વધારો થયો તો ગરમ કપડાનું વેચાણ ઘટશે કારણ કે ગરમી વધી તો ગરમ કપડા કોણ પહેરશે? અને તાપમાન ઘટશે એટલે કે ઠંડક વધશે તો ગરમ કપડા વધુ વેચાશે.
સમજી શકો છો ને? એટલે અહીં ઋણ સહસંબંધ છે. બસ આટલું સિમ્પલ છે. ચલો આલેખ આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, આ ઉગમ બિંદુ 0. એક્સ અક્ષ ઉપર આપણે શું લખવાનું છે? સૌથી નાની સંખ્યા છે 5 અને સૌથી મોટી સંખ્યા છે 24. તો 5 નો ગેપ રાખીએ, પણ 2 સેમી ના અંતરે 5, 10, 15, 20, 25. બસ એક્સ અક્ષ ઉપર દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં. ઓકે, અને વાય અક્ષ ઉપર ગરમ કપડાનું વેચાણ. સૌથી નાની સંખ્યા 8, સૌથી મોટી સંખ્યા 70. તો કેટલાનો ગેપ રાખશું? બોલો. 5 નો. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70. ગરમ કપડાનું વેચાણ હજાર એકમો. બસ પ્લોટિંગ કરીએ. ચલો સૌથી પહેલા નાની સંખ્યા 5 હોય ત્યારે 70, તાપમાન 5 ડિગ્રી હોય એટલે કે બહુ ઠંડી કહેવાય 5 ડિગ્રી, ત્યારે 70 ગરમ કપડા વેચાયા. 1000 એકમ છે એટલે 70,000 ગરમ કપડા વેચાયા. 5 હોય ત્યારે 70. ત્યારબાદ તાપમાન થોડો વધ્યો તો ગરમ કપડાનું વેચાણ ઘટશે. 8 હોય ત્યારે 45. 8 ક્યાં છે? 5 અને 10 ની એકદમ વચ્ચે. અહીં 7.5 થશે, 7.5. આપણને 8 જોઈએ છે એટલે થોડુંક આ વચ્ચેની લાઈન થી પાછળ. અહીં 8 હોય ત્યારે કેટલા છે? 45. ઓકે, ત્યારબાદ 5, 8, 15, સોરી 12. 12 હોય ત્યારે 35. 12 ક્યાં આવશે? 10 અને 15 ની એકદમ વચ્ચે 12.5 થાય, 12.5. આપણે 12 જોઈએ તો આ વચ્ચેની લાઈન થી થોડું આગળ. 12 હોય ત્યારે 35. ઓકે, ત્યારબાદ 15 હોય ત્યારે 20. તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ગરમ કપડા 20,000 વેચાયા. તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ થયો તો 10,000 વેચાયા. 20 હોય ત્યારે 10. અને તાપમાન વધીને 24 ડિગ્રી થયો તો 8,000 ગરમ કપડા વેચાયા. 24 એટલે 25 થી થોડું આગળ. અહીં 8,000. 8,000 એટલે 10 થી થોડું નીચે. 5 અને 10 ની એક્ઝેક્ટ વચ્ચે 7.5 હશે, એનાથી થોડું ઉપર. અહીં. ઓકે, થઈ ગયું. બસ તમે જોઈ શકો છો આલેખ ઉપરથી નીચે તરફ આવે છે એટલે ઋણ સહસંબંધ. પ્રમાણ માપ લખી લઈએ. એક્સ અક્ષ ઉપર કેટલા સેમી નો ગેપ રાખ્યો આપણે? 2 સેમી નો. 2 સેમી બરાબર તાપમાન સેલ્સિયસમાં. અને કેટલાનો ગેપ રાખ્યો? 5 નો. 5 ડિગ્રી સેલ્સિયસ. 2 સેમી બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ. હવે આમાં લાઈન તોડવાની જરૂર પડશે કે નહીં પડે? એક્સ અક્ષ અને વાય અક્ષ તમે કહો તો મને. જુઓ 0 થી સ્ટાર્ટ થયું, વધીને 5, 10, 15, 20 એટલે એકદમ પરફેક્ટ 5 નો ગેપ આવતો જાય છે. ક્યાંય આ ડિફરન્સ મેન્ટેન ન થતું હોય એવું નથી થતું. ડિફરન્સ મેન્ટેન થાય છે બધી જગ્યાએ. તો એક્સ અક્ષ ને તોડવું નહીં પડે. વાય અક્ષમાં પણ એમ જ છે. 0, 5, 10, 15, 20 એકદમ વ્યવસ્થિત ડિફરન્સ છે બધામાં. તો આને વાય અક્ષને પણ તોડવાની જરૂર નથી. ઓકે, તો એક્સ અક્ષ ઉપર 2 સેમી બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ
અને y અક્ષ ઉપર 1 સેમી, જો 1 નો ગેપ રાખ્યો છે, 1 સેમી, 1 સેમી બરાબર 5000 એકમ, 1 સેમી બરાબર 5000 એકમ. ક્લિયર? અર્થઘટન કરી લઈએ. શું કરશું? જેમ આગળ કર્યું હતું એમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે સુરેખ સહસંબંધ નથી. અહીં તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે સુરેખ સહસંબંધ નથી, એટલે કે સીધી લાઈન ઉપર નથી દર્શાવી શકાતા. તેથી દૈનિક તાપમાન, દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. ધેટ્સ ઇટ. તો અહીં આપણે સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું. પણ એક સિક્રેટ તમને કહું કે સ્વાધ્યાય 2.1 ના સમ્સ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તો બોર્ડની એક્ઝામ ટાઈમે પ્લીઝ આની પાછળ ટાઈમ વેસ્ટ નહીં કરતા. એક વખત સમજી લેવાનું, પણ એ એક્ઝામ થી પહેલા સમજી લેવાનું. લાસ્ટ મોમેન્ટ ઉપર આ વિડિયો કોઈ કામનો નથી. બોર્ડની એક્ઝામમાં તમને આ ચેપ્ટરના દાખલા પૂછશે. આવી રીતે આલેખ દોરવાના દાખલા છેલ્લા થોડાક વર્ષથી પૂછાયા નથી. ઓકે, બોર્ડની એક્ઝામની વાત કરું છું, પહેલી એક્ઝામની વાત નથી કરતો. પહેલી એક્ઝામમાં કદાચ પૂછે તો પૂછે. સમજી ગયા? આ સાથે આ વિડિયો અહીં પૂરો થાય છે. આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં, જેમાં આપણે મોસ્ટ આઈએમપી સમ્સ સ્ટાર્ટ કરશું, સ્વાધ્યાય 2.2 સ્ટાર્ટ કરશું. અને હવે 2.2 થી બધા સમ ઇમ્પોર્ટન્ટ છે. 18 માર્ક આપણને 2.2 થી મળવાના સ્ટાર્ટ થશે. તો ત્યારે તમારું ધ્યાન પૂરેપૂરું જોઈશે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર પણ જરૂર કરજો. ગુડ બાય.